હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં કેટલાક કૂટ પ્રશ્નોના સુરેખ સમીકરણ બનાવી અને તેનો ઉકેલ શોધતા આપણે આજે શીખીશું. સ્વાધ્યાય 3.5 એમાં એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 ની રકમ હું વાંચું છું મિત્રો. એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. એક હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓનું જે મિત્રો ભોજન ખર્ચ છે તે અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. એક વિદ્યાર્થી એ છે તો એ વિદ્યાર્થી 20 દિવસ ભોજન લે છે અને તેનો ભોજન ખર્ચ ₹100 ચૂકવે છે. તે જ રીતે વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે અને તેના ભોજન ખર્ચ પેટે ₹1180 ચૂકવે છે. તો નિશ્ચિત ખર્ચ તથા દૈનિક ભોજન ખર્ચ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલા સમીકરણ બનાવીશું. જે શોધવાનું છે તે ધારવાનું. એટલે આપણે ધારીશું કે ધારો કે નિશ્ચિત ખર્ચ દર ₹X અને બીજું શોધવાનું છે દૈનિક ભોજન ખર્ચ ₹Y છે. ધારણા બહુ આસાન હોય. જે પૂછેલું હોય ને ત્યાંથી જ તમારી ધારણા કરવાની. જો નિશ્ચિત ખર્ચ પૂછેલો ને એટલે આપણે એને નિશ્ચિત ખર્ચને X ધારી લઈએ અને દૈનિક ભોજન ખર્ચને શું ધારી લઈએ? Y ધારી લઈએ. તો આપેલી માહિતી પ્રમાણે આપણે સમીકરણ બનાવીએ. તો આપેલી માહિતી પ્રમાણે નિશ્ચિત ખર્ચ કેટલો છે? X. એને આપણે X ધાર્યો. અંશતઃ અચળ છે, ઓકે, વત્તા દૈનિક ભોજન ખર્ચને આપણે Y ધારીએ છે અને એ નંબરનો જે વિદ્યાર્થી છે એ 20 દિવસ ભોજન લે છે અને આપણે ભોજનનો ખર્ચ Y ધારેલો છે. આ તો અંશતઃ અચળ છે ને. નિશ્ચિત ખર્ચ શું છે? અંશતઃ ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે નિશ્ચિત ખર્ચ આપણે X લઈ લીધો વત્તા દૈનિક ભોજન ખર્ચ. વિદ્યાર્થી કેટલા દિવસ ભોજન કરે છે? 20 દિવસ. તો થશે 20Y. તો એના કેટલા રૂપિયા ચૂકવે છે? ₹100. તો મિત્રો આપણું આવશે સમીકરણ નંબર 1. એ જ રીતે બી નંબરનો વિદ્યાર્થી છે, એ કેટલા દિવસ ભોજન લે છે? 26 દિવસ. તો 26Y બરાબર 1180. સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 ને પ્રમાણિત રૂપમાં ફેરવીશું, કારણ કે આપણે આ સ્વાધ્યાયમાં ક્રેમરની રીતે ઉકેલવાનું છે. સમીકરણ 1 અને 2 ને વ્યાપક સ્વરૂપ અથવા તો એને આપણે કહીશું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. જુઓ, હું અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં લખું છું. રકમને હું દૂર કરું છું. મારે કોઈ જરૂર નથી. આપણે પહેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈશું. તો અહીંયા આવશે X વત્તા 20Y માઇનસ 100 બરાબર 0. આને આપી દઈએ સમીકરણ નંબર 3. X વત્તા 26Y માઇનસ 1180 બરાબર 0. સમીકરણ નંબર 4. હવે સમીકરણ 3 અને સમીકરણ 4 છે એમાં તમે A1 A2 તમારે ખાસ ધ્યાનપૂર્વક લખવાના છે. અહીંયા જુઓ, A1 બરાબર 1, B1 બરાબર 20 અને C1 બરાબર -100. આ પહેલા સમીકરણમાંથી A1, B1 અને C1 લખું છું. A2 બરાબર નીચેના સમીકરણમાં 1,
B1 બરાબર 26, સોરી B2 બરાબર 26 અને C2 બરાબર -1180. હવે ક્રેમરની રીતને આપણે અનુસરીએ, કારણ કે આ પ્રકરણમાં આપણને ક્રેમરની રીતે સ્વાધ્યાય 3.5માં કહેલું છે. તો આપણે x લખી દઈએ. તો અહીંયા આપણે ધ્યાન રાખો, B1 આવશે, B2, અહીંયા આવે C1, C2. પછી તમારે શું લખવાનું છે? y લખવાનું. તો C1 C2 આવી ગયા એટલે તમારે અહીંયા આવશે A1 A2, અહીંયા તમે લખી દેશો y, અને છેલ્લે તમારે આવશે B1 B2, અને અહીંયા તમારે લખવાનું છે 1. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્રોસ ગુણાકાર આવશે, ચોકડી ગુણાકાર ક્રેમરની રીતમાં આ રીતે, બરાબર. હવે આપણા જે પ્રમાણિત સ્વરૂપે સમીકરણ રહેલા છે એના સહગુણકોને આપણે આવી રીતે ગોઠવણી કરી દઈએ. ઓકે, કે જેથી કરીને આપણને ઈઝી પડે. ચાલો x B1 અને B2 કેટલા છે? 20 અને 26. તો અહીંયા મૂકી દો 20 અને 26. C1 અને C2 કેટલા છે? -100 અને -1180. ઓકે, તો આ રીતે તમે મૂકી દેવાનું. હવે તમારે અહીંયા y લખવાનું છે. A1 A2 કેટલા છે? 1 1, રાઈટ. અને હવે તમારે શું મૂકવાનું છે? અહીંયા 1 મૂકવાનું, એટલે અહીંયા આવશે B1 અને B2 20 અને 26. આ તમારે કામ કાળજીપૂર્વક કરવાનું છે. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. ચોકડી ગુણાકાર કરવામાં કાળજી રાખવાની કે માઇનસ કેવી રીતે મૂકવું તે. ઓકે, માટે x ની નીચે તમારે આ ગુણાકાર મૂકવાનો. 20 ગુણ્યા -1180, એટલે કૌંસમાં જ આપણે મૂકીશું, માઇનસ આવે એટલે, કે જેથી કરીને આપણી ભૂલ થાય નહીં. અહીંયા વચ્ચે માઇનસ જ મૂકવાનું છે કમ્પલસરી. 26 અને કૌંસમાં -100 ઇઝ ઇક્વલ ટુ, હવે y ના છેદની વાત થશે તો -100 ગુણ્યા 1, એને પણ કૌંસમાં મૂકો. -1180 કૌંસમાં 1. ઓકે, બહુ ધ્યાન રાખવાનું. ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં આની વાત આવશે 1 × 26 -1 × 20. ઓકે, અને ગણતરી હું જરા ઉપર બતાવું છું. સાદુરૂપ બહુ કાળજીપૂર્વક આપવાનું. x ના છેદમાં અહીંયા જોઈ શકો છો 20 ગુણ્યા 1180, આનો તમે ગુણાકાર કરો તો 23,600 આવશે. 26 ગુણ્યા 100 એટલે માઇનસ ગુણ્યા માઇનસ, એટલે અહીંયા થશે પ્લસ, રાઈટ. ને 26 ગુણ્યા 100 એટલે ઉપર 2 મીંડા ચડાવી દો, 2600. એ જ રીતે y ની વાત કરીએ તો -100 ગુણ્યા 1 કેટલા છે? અહીંયા -100 ગુણ્યા 1. આપણે આઈ થિંક રકમની અંદર 100 નહીં હતા પણ 1000 છે. ઓકે, એટલે આપણે 1 મીંડું ચડાવી દઈશું. અહીંયા ભૂલ થઈ આપણી. રકમમાં અંશતઃ અચળ છે, એટલે જો 100 છે ને ત્યાં તમારે અહીંયા સુધારો કરી લેવાનો રહેશે. ઓકે, એટલે 26 ગુણ્યા 1000 એટલે તમારા અહીંયા થઈ જશે 26,000, અને y ના છેદમાં -1000 ગુણ્યા 1 એટલે અહીંયા આવશે -1000. ઓકે, અહીંયા 1180 ગુણ્યા 1 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એટલે આવશે 1180. એ જ રીતે 1 ની વાત થાય એટલે 26 ગુણ્યા 1 એટલે આપણા થશે 26 માઇનસ 1 ના છેદમાં 1 ગુણ્યા 20 એટલે -20. માટે x ના છેદમાં 1 માઇનસ અને 1 પ્લસ એટલે તમારે બંનેની બાદબાકી લેવાની. 23,600 માંથી તમે 26,000 માંથી 23,600 કાઢી નાખવાના
એટલે આ મોટી સંખ્યા છે એટલે અહીંયા વધશે 2400 બરાબર. y ના છેદમાં અહીંયા સેમ 1180 અને એમાંથી 1000 કાઢો એટલે 180. ત્યાં પણ 1/26 માંથી 20 જશે તો 6. માટે x ના છેદમાં 2400 ઇઝ ઇક્વલ ટુ 1/6 અને y ના છેદમાં 180 ઇઝ ઇક્વલ ટુ 1/6. માટે x બરાબર 2400 ના છેદમાં 6 અને y બરાબર 180 ના છેદમાં 6. 6 ચોક 24 માટે x બરાબર 400 અને y બરાબર 180 છેદમાં 6. 6 તરી 18 એટલે અહીંયા આવશે 30. y બરાબર 30. આમ નિશ્ચિત ખર્ચ રૂપિયા 400 અને દૈનિક ભોજન ખર્ચ રૂપિયા 30 છે. આગળ એક્ઝામ્પલ 3 સ્વાધ્યાય 3.5. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 2 ગુણ કાપ્યા હોય તો યશે 50 ગુણ મેળવ્યા હોત. આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? તો આપણે આ કસોટીની અંદર પ્રશ્નોની સંખ્યા શોધવાની છે. તો આપણે ધારો કે યશે આપેલા જવાબોમાં x જવાબ સાચા અને y જવાબ યશના કેવા છે? ખોટા છે. આપેલી માહિતી ઉપરથી આપણે સમીકરણ બનાવીએ. તો જુઓ, સાચા જવાબ માટે યશને કેટલા ગુણ મળે છે? 3. તો પહેલું સમીકરણ બનશે 3x અને પ્રત્યેક ખોટા જવાબ માટે યશને કેટલા કપાય છે? 1 એટલે ઓછા y બરાબર. કુલ કેટલા ગુણની પરીક્ષા હતી? કેટલા ગુણ મેળવે છે આ કસોટીમાં યશ? 40 ગુણ. એટલે પહેલું સમીકરણ બન્યું 3x ઓછા y બરાબર 40. ઓકે. આગળ સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોય અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોય. દરેક સત્ય જવાબ માટે 2 ગુણ કાપ્યા હોય. સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોય. આ બાકી રહ્યું. 4 ગુણ આપ્યા હોય અને ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોય તો યશે 50 ગુણ મેળવ્યા હોય. તો પહેલા માટે આપણે આ સમીકરણ બનાવ્યું. હવે સેકન્ડ માટે બનાવીએ કે પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે કેટલા ગુણ આપ્યા હોત? 4 ગુણ. તો આવશે 4x અને ખોટા જવાબ માટે કેટલા કાપ્યા હોય? 2 ગુણ એટલે આવશે 2y. તો યશે કેટલા ગુણ મેળવ્યા હોય? 50. આ આપણું સમીકરણ નંબર થશે 2. સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ. ક્રેમરની રીતે ઉકેલવાનું છે એટલે સ્વાધ્યાયમાં આપણને કહેલું છે ક્રેમરની રીતે ઉકેલો. પ્રમાણિત સ્વરૂપમાં લખતા 3x ઓછા y માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 3 અને 4x ઓછા 2y બરાબર -50 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 4. હવે આપણે x અને y સ્વરૂપમાં એને મૂકીએ છીએ. ચાલો x નીચે
b1 b2 સગુણકો આવશે ને b1 b2 b1 b2 -1 -2. હવે આ બીજા નંબરનું મિત્રો જે સમીકરણ છે 4x - 2y - 50 બરાબર 0. તમે અહીંયા જોઈ શકો છો કે આમાં 2 કોમન નીકળશે. ઓકે, એટલે અહીંયાથી આપણે 2 સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા થશે 2x - y - 25 બરાબર 0. ઓકે, હવે આ પહેલું સમીકરણ હતું, ત્રીજા નંબરને એને 1 આપી દઈએ એટલે એને એમને એમ મૂકી દઈએ 3x - y - 40 બરાબર 0. અને નીચેનું સમીકરણ લખીશું 2x - y - 25 બરાબર 0. આ સમીકરણ નંબર હું 1 આપી દઉં અને આ સમીકરણ નંબરને હું 2 આપી દઉં. હવે આપણે આ 3 અને 4 ને અનુસરવાના નથી. લાસ્ટ આપણું હવે આ સમીકરણ 1 અને 2 બનશે. આની ઉપરથી આપણે x અને y ને મૂકીશું. ચલો x તો અહીંયા b1 b2 આવશે, તમને ખબર છે ને, તો -1 -1. પછી આવશે c1 c2 તો -40 અને -25. પછી આવશે a1 a2 તો 3 અને 2 અને લાસ્ટમાં આવશે પાછું b1 b2 એટલે -1 -2. ઓકે, આનો આપણે ક્રોસ ગુણાકાર કરી લઈએ. આ કાળજીપૂર્વક તમારે ગુણાકાર કરવાનો છે, અહીંયા ભૂલ ન થાય એની તમારે કાળજી રાખવાની. માટે x ના છેદમાં ચલો -1 -25 ઓછા, હવે આ -1 અને એનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે કેટલા આવશે -40 ઇઝ ઇક્વલ ટુ, હવે નંબર આવે છે y નો, તો આ 40 ગુણ્યા 2 અને 25 ગુણ્યા 3 એટલે -40 × 2 -25 ની અંદર પણ માઇનસ છે એટલે માઇનસ લખો × 3. ઓકે, બરાબર 1 ના છેદમાં 3 ગુણ્યા -1 બધાને જ કૌંસમાં લખવાના જેથી કરીને ભૂલ થાય નહીં. ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ. તો જુઓ, સાદુરૂપ આપવા માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યાં -2 ભેગા થાય યુગ્મ ત્યાં તમારે પ્લસ કરવાના. 25 ગુણ્યા 1 એટલે ઋણ ગુણ્યા ધન એટલે 25. હવે આ 3 માઇનસ થયા એટલે અહીંયા જવાબ આવશે માઇનસ એટલે 40. આ ખાસ ધ્યાન રાખવાનું. 1 3 5 માઇનસ ભેગા થાય એટલે જવાબ માઇનસ કરવાનો, 2 4 6 માઇનસ ભેગા થાય તો જવાબ ધન કરવાનો. ચલો 40 × 80 એટલે એક જ માઇનસ એટલે -80. અહીંયા એક માઇનસ ની અંદરનું માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 2 થયા એટલે 75. 1 ના છેદમાં 1 માઇનસ છે એટલે કેટલા થશે -3 અને અહીંયા 2 માઇનસ થયા એટલે +2 માઇનસ માઇનસ પ્લસ. મોટી સંખ્યામાંથી નાની બાદ કરો એટલે 40 માંથી 25 જાય તો 15 પણ -15. 75 માંથી 80 ન જાય એટલે 80 માંથી 75 બાદ કરો એટલે -5 બરાબર 1 ના છેદમાં -3 + 2 એટલે -1. x ના છેદમાં -15 ઇઝ ઇક્વલ ટુ 1/-1 અને y ના છેદમાં -5 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં -1. આનો આપણે સાદુરૂપ આપી દઈએ. માટે x ઇઝ ઇક્વલ ટુ -15/-1 માટે x ઇઝ ઇક્વલ ટુ 15. તે જ રીતે y ઇઝ ઇક્વલ ટુ -5/-1 માટે y ઇઝ ઇક્વલ ટુ 5. જુઓ તો તમારું x અને y નો ઉકેલ અહીંયા મળી ગયો. આથી આપણે લખી દઈએ મિત્રો કે આથી કસોટીમાં પૂછાયેલા કુલ પ્રશ્નો કેટલા હશે x + y. પેલાને સાચા ને જે ખોટા પડ્યા તે ઓકે એટલે 15 + 5 ઇઝ ઇક્વલ ટુ 20 હતા. દાખલા નંબર 5. જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધો. આ પરિમાણ એટલે એની લંબાઈ અને પહોળાઈ શોધવાની. એટલે આપણે ધારી લઈએ કે ધારો કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ x અને y છે. તો ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ અને
પહોળાઈ y એકમ છે. ઓકે, માટે મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ તમને ખબર જ છે. લંબચોરસના ક્ષેત્રફળ માટે શું થશે? લંબાઈ અને પહોળાઈ. બરાબર, એટલે આપણું આ સૂત્ર આવશે x ગુણ્યા y. ખરેખર આપણી લંબચોરસની ક્ષેત્રફળ શોધવું હોય તો આવું આવે. હવે આપણે આનો યુઝ નથી કરવાનો. હવે જે શરતો આપેલી છે રકમનો એનો ઉપયોગ કરીશું. આપણી પ્રથમ શરત શું કહે છે જુઓ તમે અંદર. પ્રથમ શરત પ્રમાણે આપણી પ્રથમ શરત આ મુજબની છે કે ઘટાડેલ લંબાઈ પહોળાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં આપણે 3 એકમ શું કરીએ? વધારો. 5 એકમ ઘટાડો ને 3 એકમ વધારો. તો શરત મુજબ ઘટાડેલ લંબાઈ, કેટલી લંબાઈમાં ઘટાડો કરીએ છીએ? આપણી લંબાઈ કેટલી છે? x, અને એની અંદર આપણે કેટલો ઘટાડો કરીએ છીએ? 5 એકમ. એટલે ઘટાડેલ લંબાઈ અહીંયા કેટલી બની? x ઓછા 5 એકમ. હવે વધારો કેટલો કરીએ છીએ આપણે પહોળાઈમાં? 3 એકમ. તો અહીંયા લખીશું વધારેલ પહોળાઈ. પહોળાઈ કેટલી છે? y. વધારો કેટલો કરીએ છીએ? 3 એકમ. એટલે શું કરીશું આપણે? પ્લસ. તો મેં હમણાં ઉપર સૂત્ર લખેલું છે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. હવે આપણું કેટલું થાય છે? 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ ઓલરેડી કેટલું છે? xy છે, અને એની અંદર કેટલો ઘટાડો થાય છે? 9 એકમનો. એટલે ક્ષેત્રફળ આટલું ચોરસ એકમ થશે. ઓકે, હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ લંબચોરસનું ક્ષેત્રફળ. ચલો, લંબાઈ એટલે અહીંયાથી જ લઈશું આપણે x - 5 અને પહોળાઈ આપણે લઈશું y + 3 ઇઝ ઇક્વલ ટુ તમારું નવું ક્ષેત્રફળ xy - 9. હવે આપણે સાદુરૂપ આપીશું. x ગુણ્યા y એટલે xy વત્તા 3x 5 ગુણ્યા y ઓછા 5y ઓછા 15 બરાબર xy - 9. બંને બાજુથી xy કેન્સલ થશે એટલે અહીંયા સમીકરણ મળશે 3x ઓછા 5y -15. આને આપણે આ બાજુ લાવી દઉં તો +9 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 3x ઓછા 5y -6 બરાબર 0. સમીકરણ નંબર 1. આગળ હવે આપણે બીજી શરત પ્રમાણે જોઈએ. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમનો વધારો કરીએ તો આપણું ક્ષેત્રફળ યાદ રાખજો 67 ચોરસ એકમ થાય છે. હવે લંબાઈ અને પહોળાઈ બંનેમાં મિત્રો આપણે શું કરવાનો છે? વધારો કરવાનો છે. તો આપણે બીજી શરત પ્રમાણે લઈશું. બીજી શરત મુજબ બંનેમાં આપણે વધારો કરવાનો છે. ઓકે, વધારેલ લંબાઈ આપણી કેટલી હતી? x. એમાં આપણે વધારો રકમની અંદર તમે જોઈ શકો છો, બુક હોય તો તમારી પાસે 3 એકમ વધારીએ છીએ એટલે x + 3. અને વધારેલ પહોળાઈ આપણી પાસે કેટલી છે? y. એની અંદર કેટલા એકમ વધારીએ છીએ? 2 એકમ. તો રકમમાં તમે જોઈ શકો કે તમને જે ક્ષેત્રફળ મળે છે એ ક્ષેત્રફળ કેટલું મળે છે? 67 એકમ. xy + 67 વધે છે, ચોરસ એકમ થાય. હવે આગળ કર્યું તે જ રીતે આપણે સમીકરણ લખી અને સાદુરૂપ આપીએ. અહીંયા લખેલું ને તે સેમ પ્રોસેસ અહીંયા કરી. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ. ચલો, ઉપરથી લંબાઈ લઈ લો x + 3 અને પહોળાઈ તમારી લઈ લો y + 2 ઇઝ ઇક્વલ ટુ તમારું ક્ષેત્રફળ છે xy + 67. સાદુરૂપ આપી દઈએ આપણે. x ગુણ્યા y xy +
2y xy પ્લસ 2x પ્લસ 3y 3 દુ 6 ઇઝ ઇક્વલ ટુ xy પ્લસ 67. નીચે જેમ સાદુરૂપ આપ્યું ને એમ આપણે સાદુરૂપ આપવાનું છે, નવું કંઈ કરવાનું નથી આપણે. ઓકે, ચલો આપણું સમીકરણ આવશે 2x પ્લસ 3y પ્લસ 6. 67 ને આ બાજુ લાવો, માઇનસ 67 થઈ જશે બરાબર 0. માટે 2x પ્લસ 3y 67 માંથી 6 કાઢી નાખો તો 61 ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 2. જો નીચેનું સમીકરણ તમારું આ છે, સમીકરણ યાદ રાખવાનું. પહેલું સમીકરણ છે નીચે દેખાય છે 3x માઇનસ 5y માઇનસ 6 બરાબર 0. આ આપણું સમીકરણ નંબર 1. અને 2x પ્લસ 3y માઇનસ 61 બરાબર 0. સમીકરણ નંબર 2. હવે આપણે આ જે બે સમીકરણો આવ્યા છે તેને ક્રેમરની રીતે ઉકેલવાના છે. આપણે ક્રેમરની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અહીંયા હવે આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ, ઘણા દાખલા ગણ્યા બરાબર. તો પહેલાં b1 b2 તો -5 -3, પછી આવશે c1 c2 તો -6 -61. હવે આપણે y લખવાનો, y લખીશું એટલે a1 a2 3 અને 2. હવે તમારે 1 લખવાનો છે તો 1 લખો છો ત્યારે પાછું તમારે આવે છે b1 b2 -5 3. આ ક્રોસ ગુણાકાર તમારે હવે યાદ રાખવાનો, કેવી રીતે કરવાનો છે તે ચોકડી ગુણાકાર બરાબર. જેને હવે મોઢે આવડે 2-3 દાખલા કરવાથી તો જાતે પણ તમે મોઢે કરી શકો છો. જો -5 ગુણ્યા -61 એટલે 61 ગુણ્યા 5 એટલે 305 થશે. ના આવડે તો તમારે હું સ્ટેપ આગળ કરતી હતી એમ કરી દેવાના. 61 ગુણ્યા 5 એટલે ધન થઈ જશે 300 માઇનસ આનું માઇનસ આવશે અને માઇનસ પ્લસ એટલે 6 તરી 18. હવે તમે મોઢે કરી શકો છો ઘણા દાખલા ગણ્યા પછી બરાબર. એટલે 305 61 ગુણ્યા 5 એટલે અહીંયા થશે 305 વત્તા 18. હવે સેકન્ડનું તમે લઈ લો તો 6 દુ 12 પણ કેવા 12 આવશે -12. અહીંયા માઇનસ માઇનસ આવશે પ્લસ. 61 ગુણ્યા 3 એટલે આવશે 183. ડાયરેક્ટ જ લખું છું, તમને ન ફાવે તો આગળના દાખલા પ્રમાણે સ્ટેપ કરવાના. 3 તરી 9. હવે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ એટલે 5 દુ કેટલા થશે 10. માટે x ના છેદમાં 305 માં 18 ઉમેરો એટલે થશે 323 ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં -12 પ્લસ 183 એટલે 171 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 19. અહીંયાથી આપણે x અને y ની કિંમત મેળવી લઈએ. માટે x ના છેદમાં 323 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 19 અને y ના છેદમાં 171 બરાબર 1 ના છેદમાં 19. સાદુરૂપ આપીએ આપણે. માટે x બરાબર 323 ના છેદમાં 19. 19 નો જો ભાગ ચલાવે ને તો 17 અહીંયા છેદ ઉડશે. માટે x ઇઝ ઇક્વલ ટુ 17. સેમ પ્રોસેસ કરીએ. માટે y ઇઝ ઇક્વલ ટુ 171 અપોન 19. એનો પણ તમારો ભાગ ચાલશે 19 ગુણ્યા 9. હવે 9 81 9 ને 17. ઓકે, એટલે અહીંયા 9. માટે y ઇઝ ઇક્વલ ટુ 9. તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો. માટે આપેલ લંબચોરસના જે પરિમાણ માગેલા તમને એ લંબચોરસની લંબાઈ x બરાબર 17 એકમ અને લંબચોરસની પહોળાઈ y બરાબર 9 એકમ છે. ઓકે, તમારે HW ની અંદર તમે ટ્રાય કરી શકો છો. સ્વાધ્યાય 3.5 એક્ઝામ્પલ 3 અને 4. અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે.
બધા વિડીયો ક્રમ મુજબ જોઈ અને તમારે પુનરાવર્તન માટે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, બાય.